નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 1 જેનું નામ છે લેટ્સ સેલિબ્રેટ, આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 લેટ્સ સેલિબ્રેટ. એક્ટિવિટી 1 જેની અંદર સિંગ એન્ડ એન્જોય. તો અહીં આપણને એક રાઇમ્સ આપેલી છે, તે રાઇમ્સ તમારે ગાવાની છે અને તેની મજા લેવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 2 ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ રાઇમ. તો રાઇમની અંદર જે રાઇમિંગ વર્ડ્સ આપેલા છે તે જોઈએ. તો મૂનનો રાઇમિંગ વર્ડ્સ થશે સૂન અને ટ્રીપનો રાઇમિંગ વર્ડ્સ થશે શીપ. ત્યાર પછી એક્ટિવિટી 3 અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. એટલે કે ABCD ના મૂળાક્ષરો પ્રમાણે આપણે શબ્દો છે તેને ગોઠવવાના છે. તો ચાલો ગોઠવીએ. પહેલું આવશે એબોર્ડ, બીજું આવશે ક્લાઇમ્બ, ત્રીજું આવશે રોકેટ, ચોથું આવશે સૂન અને પાંચમું આવશે ઝૂમ. ત્યાર પછી એક્ટિવિટી 4 ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ ફ્રોમ ધ ટેબલ એન્ડ એન્સર્કલ ધેમ. એટલે કે આપેલો શબ્દ છે તેને આપણે શોધી અને ફરતો વર્તુળ કરવાનું છે. તો વોન્ટ છે તે આ રીતે થશે, વેરી છે તે આ રીતે થશે, ટ્રીપ છે તે આ રીતે થશે અને શીપ છે તે આ રીતે આપણે કરી દઈશું. ત્યાર પછી એક્ટિવિટી 5 રીડ ધ સ્ટોરી ગિવન ઇન ધ ટેક્સ્ટ બુક અ ડે એટ ધ કાર્નિવલ એન્ડ ગીવ ધ આન્સર. એટલે કે પાઠ્યપુસ્તકની અંદર આપણને જે વાર્તા આપેલી છે તે વાર્તા આપણે વાંચી અને તેના જવાબો છે, એ પ્રશ્નો આપેલા છે તેના જવાબો આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે ગીવ ધ નેમ ઓફ એનિમલ ફ્રોમ સ્ટોરી. વાર્તામાં જે પ્રાણી છે તેનું નામ, તો તે છે માઉસ એટલે કે ઉંદર. બીજું ગીવ ધ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ સ્ટોરી અનલકી. તો અનલકી છે તેનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ છે તે લકી થશે. ત્રીજું ધે રેસ્ડ ઓન ટોય કાર્સ. ચોથું વોટ ડીડ ધ માઇસ બાય ફ્રોમ ધ કાર્નિવલ. તો જવાબ આવશે બલૂન. પાંચમું હુ વોઝ અફ્રેડ ઓફ રાઇડ્સ. તો જવાબ આવશે સી ટીની માઉસ. ત્યાર પછી એક્ટિવિટી 6 રીડ ધ પેસેજ એન્ડ રાઇટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ હોર્સ. તો અહીંયા ઘોડા વિશે આપણને માહિતી આપેલી છે અને તેની નીચે તેના શરીરના અંગો વિશે આપણે લખવાનું છે. જેમ કે આઈ એમ એ હોર્સ, આઈ હેવ 2 ears, આઈ હેવ 2 eyes, આઈ હેવ અ સ્ટમક, આઈ હેવ અ ટેલ, આઈ હેવ 4 legs, આઈ કેન રન ફાસ્ટ. હવે તેના અંગોના નામ લખવાના છે. તો એકમાં ઈયર આવશે, લેગ આવશે, સ્ટમક આવશે અને ટેલ આવશે. આ પ્રકારે આપણે તેના અંગો છે તેના નામો લખીશું. ત્યાર પછી એક્ટિવિટી 7 સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ચિત્ર જોઈ અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. તો જુઓ, અહીં એક ઉદાહરણ આપણને આપેલું છે કે ક્રોકોડાઇલ ઇઝ સ્વિમિંગ. એવી રીતે ઝેબ્રા ઇઝ ગ્રેઝિંગ, લાયન ઇઝ રોરિંગ, એલિફન્ટ ઇઝ બાથિંગ, પેરોટ ઇઝ ફ્લાઇંગ
અને ટાઈગર ઇઝ સ્લીપિંગ. આ પ્રમાણે આપણે વાક્યો બનાવશું. ત્યાર પછીનો પ્રશ્ન છે સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચિત્ર જોઈ અને તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો જોતા જઈએ. પહેલું, લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ અ રેલવે સ્ટેશન. ધેર વોઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. ધેર વેર many passengers at the station. There were 2 benches. There was a display board at the station. આ પ્રકારે આપણે પૂરા કરીશું. ત્યાર પછી નવમું, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ છે આઈ હેવ અ બોટલ. આઈ ડુ નોટ હેવ અ કોમ્બ. એવી રીતે આપણું વાક્ય થશે આઈ હેવ અ પેન્સિલ. આઈ ડુ નોટ હેવ બેગ. બીજું, આઈ હેવ અ બોલ. આઈ ડુ નોટ હેવ અ કાર. ત્યાર પછી સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એટલે કે કોષ્ટકનો અભ્યાસ કરી, ટેબલનો અભ્યાસ કરી અને ઉદાહરણ પ્રમાણે આપણે પ્રશ્નો વાક્યો બનાવવાના છે. તો ચાલો પેલું જોઈએ. પેલું બનશે કે શીતલ હેઝ અ બનાના. શીતલ સી ડઝ નોટ હેવ અ મેંગો. સી ડઝ નોટ હેવ અ ચીકુ. બીજું, વિયા હેઝ અ બનાના. સી ડઝ નોટ હેવ અ મેંગો. સી હેઝ અ ચીકુ. ત્યાર પછીનો ત્રીજું, કૌશલ હેઝ અ મેંગો. હી ડઝ નોટ હેવ અ બનાના. હી ડઝ નોટ હેવ અ ચીકુ. ચોથું, હરેશ હેઝ અ બનાના. હી ડઝ નોટ હેવ અ મેંગો. હી ડઝ નોટ હેવ અ ચીકુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. વાક્ય વાંચી અને આપણે સંવાદ છે તે પૂરો કરવાનો છે. પહેલું જોઈએ, મહેશ. હેલો, ગુડ મોર્નિંગ. આઈ એમ મહેશ. કુનલ. હેલો, ગુડ મોર્નિંગ. આઈ એમ કુણાલ. મહેશ. નાઇસ ટુ મીટ યુ. કુણાલ. નાઇસ ટુ મીટ યુ. મહેશ. આર યુ રેડી ટુ પ્લે અ ગેમ? કુણાલ. યસ, લેટ્સ પ્લે. ત્યાર પછી એક્ટિવિટી 12, ટીક ધ કરેક્ટ વર્ડ્સ ફોર ઈચ પિક્ચર્સ. એટલે કે ચિત્ર માટે સાચો શબ્દ છે તે આપણે શોધવાનો છે. જેમાં પહેલા ચિત્રની અંદર આપણને સેલફોન બતાવેલો છે. બીજું ચિત્ર છે તેમાં આપણને ગ્લાસીસ બતાવેલા છે. ત્રીજા ચિત્રમાં આવશે અ બાઇક. ત્યાર પછી ચોથું ચિત્ર છે તેની અંદર આવશે અ શર્ટ. પાંચમા ચિત્રમાં આવશે અ ટિકિટ. ત્યાર પછી ફન ઝોનની અંદર આપણને કેટલીક પ્રવૃત્તિ આપેલી છે. તે પ્રવૃત્તિની અંદર આપણે જોઈ શકો છો તમે કે જે અંગ્રેજી શબ્દો છે તેને અંકોમાં લખેલા છે અને આપણે તેને વ્યવસ્થિત જોડવાના છે. તો જે અંક જેની સાથે જોડાય તે અહીં આપણે જોડેલા છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો. જુઓ, અહીં પેલું જોડેલું છે 318, તો તે અહીંયા જોડેલા છે. ત્યાર પછી 500 છે તેને આપણે અહીંયા જોડેલા છે. ત્યાર પછી 444 અહીંયા જોડેલા છે. ત્યાર પછી 225 છે તેને અહીંયા જોડેલા છે. ત્યાર પછી 380 એ તો આપણે જોડી દીધા છે. આ પ્રકારે અહીં તમે જોઈ શકો છો કે બધા શબ્દોને અંકોમાં કઈ રીતે લખાય છે તે આપણે જોડી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ એક લેટ્સ સેલિબ્રેટ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો
તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.